क्योंकि कुछ जाओ चले जाओ अंदर चलो मैं आऊँ चलो इंटरव्यू आपका મારું નામ ડૉક્ટર અતુક્ષા પટેલ છે. હું ગાયનેકોલોજીસ્ટ છું. ખ્વાજા ગરીબ નવાઝ ટ્રસ્ટ છે એના હેતુ આ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં આપણે સ્ત્રીઓને નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન સેક્શન રાહત દરમાં કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ટોટલ 100 જેવા લોકો આજે કેમ્પમાં ભાગ લેવાના છે. આ વિમેન ડે સ્પેશિયલ બી છે, એના માટે પણ આ કેમ્પનું આયોજિત કર્યું છે કે લોકોને આના માટે બેનિફિટ મળી રહે. ખ્વાજા ગરીબ નવાઝ ટ્રસ્ટ આ દર વર્ષે આ કેમ્પ રાખે છે અને ઘણા બધા લોકોને આનાથી બહુ જ બેનિફિટ પણ થઈ રહ્યું છે. ખાસ કરીને મહિલાઓમાં જે વીકનેસ મહિલાઓમાં છે ને આયરનની બહુ કમી રહી છે, એટલે પ્રેગ્નન્સી દરમિયાન પણ બહુ જ કમી રહી છે, લોહીના ટકાની ઓછાવાળી હોય છે. એના માટે આ કેમ્પ રાખ્યો છે કે એ લોકોને સારી સલાહ બી આપીએ અને તરત એમને એનું ટ્રીટમેન્ટ પણ કરી આપીએ છે. અને હવે ઉંમર બી વધતા પેપ્સમિયરનું બી એ આવે છે કે તમે ઉંમર થાય તો પેપ્સમિયર દર વર્ષે કરાવવું જોઈએ, કે નાની છોકરીઓ હોય તો HPVની વેક્સિન પણ લેવી જોઈએ. આટલું ધ્યાન રાખે તો ઘણો બધો ફાયદો થઈ શકે છે. સ્પેશિયલી વુમન ડે ને વુમનને શું મેસેજ છે? વુમનને એ મેસેજ આપીશું કે પ્રોપર તમારે આયરનનું ને પ્રોપર તમારે ડાયટમાં રાખવાનું. કંઈક બી તકલીફ હોય, કંઈક બી તમને પ્રેગ્નન્સીની બી હોય તો તરત આવીને એકવાર જાંચ કરાવી લેવી. આપણે ખ્વાજા ગરીબ નવાઝમાં તો અવેલેબલ જ છે રાહત દરમાં પણ. માસિક પહેલા દુઃખ કેવું પડ્યું? 4 મહિનાથી માસિક નથી આવ્યું તમને? એટલા રિપોર્ટ કરાવો બરાબર, તો કાલે મને મળી જજો. બરાબર છે, તો કાલે જોઈ લેજો. એકવાર મળી જતા હોય ફાઇલ તમારે કરાવવા ના પડે. નહીં મળે તો તમે આવી જજો, હું તમારા પાછળ રિપોર્ટ કરાવી દઈશ. બરાબર છે, એકવાર જોઈ તો લો. સોનોગ્રાફી બી કરવા દઈએ તમને. सही है तुम्हारा बच्चा, सही है बच्चा तुम्हारा, नॉर्मली होगा. प्रॉपर्टी होता है तो प्रॉपर्टी मुकावेली હતી મેં ગયા મહિને જ કરાવી. એટલે મને 10 લઈને આવજો. હા ને, ચાલો. હા, તમને મૂકી હતી ને? रखी फिर बाकी की